તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના ઝાંગધ્રામાં કે જ્યાં 18 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો। પિતાએ ઠપકો આપતા પુત્રએ ઝેરી દવા ગટગટાવીને અંતિમ પગલું ભરી લીધું। ગોપાલગઢમાં યુવકે ખેતરમાં છાંટવાની દવા પી લીધી। પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। પિતાએ સામાન્ય બાબતે પુત્રને ઠપકો આપ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો માતા પિતા માટે ચેતવણી સમાન આ કિસ્સો સાવ નજીવી બાબતમાં પિતાએ ઠપકો આપતા પુત્રને લાગી આવ્યું અને તેણે અંતિમ પગલું ભરી લીધું। ખેતરમાં છાંટવાની દવા ગટગટાવી જઈને તેણે અંતિમ પગલું ભરી લીધું છે। ત્યારે તમામ માતા પિતા માટે આ ચેતવણી સમાન કિસ્સો છે કે જે પોતાના બાળકને ઠપકો આપતા હોય છે। માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધને ચેતવણી સમાન આ કિસ્સો કહી શકાય કે જ્યાં એક નજીવી બાબતમાં ઠપકો મળતા પુત્રએ અંતિમ પગલું ભરી લીધું। પરિવાર પર તો જાણે આપ તૂટી પડ્યું છે। પરિવારનો દીકરો કે જે ઉજ્જવળ પરિવારનું ભવિષ્ય હતું એણે જીવન પોતાનું ટૂંકાવી લીધું છે એક સામાન્ય બાબતમાં ઠપકો મળવાને કારણે। સંવાદદાતા વિજય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિજય, આ ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરથી કે જ્યાં એક સામાન્ય બાબતમાં પિતાનો ઠપકો મળતા 18 વર્ષના આ કિશોરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ત્યારે હાલ શું તપાસ? જી મયુરી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે પિતાએ એક 18 વર્ષના બાળકને ઠપકો આપ્યો હતો। ત્યાં ઠપકો આપતા બાળકને લાગી આવતા તે ખેતરમાં જઈ અને જે પાકમાં ઝેરી દવા છાંટવાની હોય તે દવા પી અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। જીવન ટૂંકાવતા સમગ્ર પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। જી મયુરી, બિલકુલ આભાર વિજય સમગ્ર માહિતી આપવા બદલ।